જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ એવરીવન. તો સૌથી પહેલાં તો તમે કાનાજીના દર્શન કરી લ્યો. સરસ મજાના પૂજાપાઠ થઈ ગયા છે, ભોગ પણ લગાવાઈ ગયો છે અને કાનાજી પણ સરસ મજાના તૈયાર થઈ ગયા છે. હેલો એવરીવન. તો કેમ છો તમે બધાય? આઈ હોપ કે તમે બધાય મજામાં હશો અને હું પણ મજામાં છું. અને તો ચાલો હવે આજના નવા દિવસની શરૂઆત કરી દઈએ. અને હા, ગઈકાલે અંજના મોઢા, સંજયભાઈ એ બધાએ જય શ્રી કૃષ્ણ અને વિડીયોને લાઈક કર્યા ગઈમાં, એની હું નોંધ લઉં છું અને તમારી કોમેન્ટ હું વાંચું છું. તો થેન્ક યુ. અને જે શેર કરે છે એને પણ થેન્ક યુ. તો ચાલો હવે આજના નવા દિવસની શરૂઆત કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું રસોડામાં અત્યારે અને હું અત્યારે તમારી સાથે ઉત્તપમની રેસીપી શેર કરવા માગું છું. તો એ હું તમારી સાથે કરું. તો ચાલો જોઈ લઈએ. તો મેં અહીંયા રવો જે ઝીણો આવે છે આપણે એ લઈ લીધો છે. સૂજી કયો કે રવો કયો ગમે તે લઈ શકાય. અને થોડોક ચણાનો લોટ આમાં એડ કરી દીધો છે અને છાશ એડ કરી દીધી છે અને નિમક. અને અહીંયા મેં મરચાં લઈ લીધા છે, ગાજર છીણીને લઈ લીધું છે અને ટમેટાં લઈ લીધા છે. તો જ્યારે આપણે એમ થાય છે કે આપણે હલકી ફૂલકી ભૂખ લાગી છે અને કંઈક કરવું છે અને અહીંયા નોનસ્ટિકનો મેં તવો લઈ લીધો છે. તો ચાલો જલ્દી આપણે ઉત્તપમ બનાવી લઈએ. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા ઉત્તપમ કરી લીધું છે અને ઉપરથી મરચાં, ટમેટાં અને ગાજર એડ કરી દીધું છે. અને ઉપરથી તમે આના માટે ચાટ મસાલો, ચીઝ, પનીર જે તમારે આમાં એડ કરવું હોય તમે કરી શકો છો. ઉપરથી આમાં ઘી પણ તમે એડ કરી શકો છો. હવે આપણે આને ચડવા દેશું અને પછી આપણે ટર્ન કરશું, એટલે કે ફેરવશું. તો હું ફેરવી લઉં. તો મેં અહીંયા ફેરવી લીધું છે. આવી જ રીતના આપણે બધા ઉત્તપમ બનાવી લઈશું. બહુ જ સરસ થાય છે અને સરસ લાગે છે. ખાલી રવો નથી લેવાનો, ચણાનો લોટ પણ એમાં મિક્સ કરવાનો છે. તો આપણો અહીંયા પહેલો ઉત્તપમ ઉતરી ગયો છે અને મેં અહીંયા બીજો કરવા માટે મૂકી દીધો છે. અને ટમેટાં, ગાજર ને બધું પાછું એમાં ને એમાં એડ કરી દીધું છે. એટલે ઉપરથી ને મારે બે રીતે આપણે કરી શકીએ, અંદર પણ એડ કરી શકીએ અને ઉપરથી આપણે ડેકોરેશન માટે પણ કરી શકીએ. એટલે મેં આમાં અંદર એડ કરી અને બીજો ઉત્તપમ હું ફટાફટ બનાવી લઈશ. અહીંયા મમ્મી અને પપ્પા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી, પપ્પા. जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. તો હવે પપ્પા બોલશે. मनुष्य अपने भाग्य का निर्माता है. इस विश्वास के आधार पर हमारी बनता है हम श्रेष्ठ बने, उत्कृष्ट बने, दूसरों को श्रेष्ठ बनाए. युग अवश्य ही बदलेगा. વાહ, બહુ જ સરસ પપ્પા, બહુ જ સરસ સુવિચાર આપ્યો છે. તો આજે મમ્મી ને પપ્પાને આવ્યા છે એટલે આર્યા આનંદ. જય શ્રી કૃષ્ણ. હા, તો ચાલો હવે આપણે ફરી પાછા મળ્યું. નવી આપણે હમણાં રસોઈમાં ચાલુ કરવાની છે તો ત્યાં પાછા આપણે મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે રસોઈની શરૂઆત કરી દઈએ. તો હું અહીંયા બનાવું છું સેવ ટમેટાનું શાક. જલ્દી થઈ જાય છે સેવ ટમેટાનું શાક અને ખટ મીઠું સરસ લાગે છે. તો હવે જલ્દીથી સેવ ટમેટાના શાકનો હું વઘાર કરી લઉં છું. I know you told your friend you're not okay, and tell me what's wrong. હવે હું એની સાથે સાથે સંભારાનો પણ મેં અહીંયા વઘાર મૂકી દીધો છે. તો સાથે સાથે સંભારો પણ હું ફટાફટ બનાવી લઈશ. I know you told your friend you're not okay, and tell me what. મારે અહીંયા રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. રોટલી બની ગઈ છે, સંભારો બની ગયું છે અને સરસ મજાનું સેવ ટમેટાનું શાક બની ગયું છે. તો ચાલો બધા જમવા માટે. અને કાનાને ભોગ પણ લગાવાઈ ગયો છે. તો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ. હું આવી ગઈ છું અત્યારે પાસ્તા બનાવવા માટે અને હું અત્યારે બનાવી રહી છું વ્હાઈટ પાસ્તા. જે આવે છે આપણે રેડ સોસ પાસ્તા આવે છે અને વ્હાઈટ સોસ પાસ્તા આવે છે. એટલે હું અત્યારે વ્હાઈટ સોસ પાસ્તા બનાવું છું. તો એના માટે મેં અહીંયા પાસ્તા ગરમ કરવા માટે મેં મૂકી દીધા છે બાફવા માટે. અને આમાં સહેજ નિમક મેં એડ કરી દીધું છે. હવે આપણે હમણાં બફાઈ જાય 5 મિનિટમાં ત્યાં સુધીમાં આપણે અહીંના વઘાર કરી લઈએ.
તો મેં અહીંયા છે ને માખણ લઈ લીધું છે, ઘરનું માખણ જે આપણે આવે છે એ, અને આ તુલસીજી છે, એટલે અમે ઘરનું માખણ લઈ લીધું છે. હવે આપણે આ ઘરના માખણમાં મકાઈ એડ કરી દેશું અને મરચું એડ કરી દેશું. આપણે ટૂંકમાં કેપ્સિકમ મરચું તમે એડ કરી શકો છો, પણ મેં અત્યારે જે મારી પાસે હતું ને એ મેં અત્યારે થોડુંક હાફ મરચું લીધું છે સ્પાઇસીસ માટે. એને આપણે આમાં સતડાવી નાખશું થોડીક વાર માટે, મીડિયમ ગેસ રાખીને માખણમાં. અને થોડુંક મેંદાનો લોટ લઈ લેશું, એક થોડુંક જો આમાં બતાવું છું આટલો જ, બરાબર, થોડોક લેવાનો છે બસ. આટલો મેંદાનો આપણે લોટ લઈ લેશું, અને એટલે મેંદાનો લોટ જે છે એ પણ આમાં શેકાઈ જાય, કાચો ના રહીએ. અને જે આપણી આ મકાઈ જે છે, હજી આમાં તમે કેપ્સિકમ મરચું પણ એડ કરી શકો, પણ હું અત્યારે નથી કરતી. આમાં ગાજર એડ કરી શકો, આમાં આપણે જે ફાવે એ આપણે આમાં એડ કરી શકીએ છીએ. ગાજર, કેપ્સિકમ, મરચું એ બધું આપણે આમાં એડ કરી શકીએ છીએ, બરાબર. હવે આમાં મેં મેંદો લઈ લીધો છે. હવે હું આમાં થોડીક વાર રહી, હવે હું નીચે બેસવા માંડ્યો છે મેંદો, ગેસ ધીમો કરી નાખીશ. હવે હું આમાં કરી દઈશ દૂધ એડ. આ મેં કરી દીધું છે દૂધ એડ. આમાં તમે ઓનિયન પણ એડ કરી શકો છો, પણ હું આમાં ઓનિયન એડ નથી કરતી અત્યારે, અને મારે ટેસ્ટમાં મને નથી ભાવતી, એટલા માટે છોકરાઓને નથી ભાવતી, એટલે હું આમાં ઓનિયન અત્યારે એડ નથી કરતી. મેં દૂધ, મકાઈ અને મેંદો, બસ મેં એટલું જ એડ કર્યું છે, અને માખણ. અને એ પણ માખણ પણ મેં ઘરનું જ લીધું છે, બહારનું નથી લીધેલું. આપણે જ્યારે મલાઈ કરતા હોય ત્યારે થોડું ઘણું માખણ વધે તો એ આપણે સ્ટોર કરીને રાખી દેવાનું. તો જ્યારે આપણે કંઈ એવી આઈટમ ખાવી હોય માખણવાળી, બટરવાળી, પાઉંભાજી છે, ગમે તે આપણે ટૂંકમાં, હું હજી આમાં થોડુંક જાડું થાય છે તો થોડુંક દૂધ એડ કરીશ. તો જો હવે આપણે આને સતત ચલાવવાનું છે, થોડીક વાર માટે ચલાવવાનું છે, જો આવી રીતે. આનું ટેક્સચર થોડુંક જાડું થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવવાનું છે, અને મકાઈ તો આમાં બફાઈ જાય. આમાં ઓનિયન, ગાજર એ બધું તમે એડ કરી શકો છો, જેને જે ટેસ્ટમાં ભાવતું હોય એ આમાં એડ કરી શકે છે. હવે થોડુંક આપણે જાડું એવું ઘટ થાય એટલે આમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એ આપણે એડ કરી દેવાના છે. આમાં ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો એડ કરી દેવાના છે. થોડુંક એવું ગાઢું થાય એટલે ચીલી ફ્લેક્સ એન્ડ ઓરેગાનો એ આપણે આમાં એડ કરી દેવાના છે. જો હવે આપણે આમાં એડ કરશું નિમક. અને જે આપણે બહાર જેવા જ આપણે પાસ્તા જોતા હોય તો આમાં તમે ખાંડ એડ કરવાની છે, સેજ ગઈ એવી. આપણે બહાર જેવો જ ટેસ્ટ જોતો હોય તો સેજ ખાંડ એડ કરવાની છે, અને મરી પાવડર સેજ એડ કરી દેવાનો છે. આ મરી પાવડર હું એડ કરી દઉં છું. ખાંડ અને મરી પાવડર એ એડ કરી દેવાનું છે. હવે હું આમાં પાસ્તા એડ કરી દઈશ. તો હવે આમાં મેં પાસ્તા એડ કરી દીધા છે. હવે આપણે આને મિક્સ કરી લેશું કે આપણે ઘરે વ્હાઈટ સોસ પાસ્તા કેવી રીતે ક્રીમી ટેક્સચરમાં કેવી રીતે બનાવી શકીએ. અને મેં મેંદાનો લોટનો ઉપયોગ ઓછો કર્યો છે, કારણ કે બહુ નથી કર્યો, ખાલી ટેક્સચર લેવા માટે જ મેં મેંદાનો ઉપયોગ કર્યો છે. અને ઓનિયન આમાં એડ નથી કરી, બરાબર. હવે હું ઉપરથી ને આ ચીઝ જે છે એ હું આમાં એડ કરી દઈશ. તો મેં અહીંયા ઉપરથી ને ચીઝ પણ એડ કરી દીધી છે, અને હજી હું ઉપરથી છે ને માખણ છે આ એ માખણ પણ હું આમાં એડ કરી દઈશ. ચીઝ અને માખણ
એટલે બહુ સરસ બની જશે આપણા પાસ્તા. બહાર કરતાંય સારા અને હેલ્ધી અને ટેસ્ટી. ફાસ્ટ ગેસ કરું, જલ્દી થાય, બધું મિક્સ થઈ જાય. અને મને કોમેન્ટમાં કહેજો કોને ભાવે છે પાસ્તા. મને તો જો કે મીડિયમ ભાવે છે, બહુ નથી હું ખાતી પાસ્તા. બહુ રેર જ બનાવું છું ઘરમાંય, પણ છોકરાઓ માટે ક્યારેક ક્યારેક જ બનાવું છું. કારણ કે વધારે તો જે આપણે ઘરનું જમવાનું હોય એ જ વધારે પ્રિપેર કરું છું, પણ ક્યારેક ક્યારેક બહુ રેર બનાવું છું. તો આવી રીતના તમે ઘરે જ બનાવી શકો. સરસ. ચાલો હવે આપણા પાસ્તા રેડી થઈ ગયા છે, તો હવે આપણે પ્લેટમાં લઈ લઈએ. ફ્રેન્ડ્સ, આપણા રેડ સોસ નહીં પણ વ્હાઈટ સોસ પાસ્તા આપણા રેડી છે. તો ચાલો બધાય વ્હાઈટ સોસ પાસ્તા ખાવા માટે. હવે હું તમને એક વાસ્તુને લગતી ટિપ્સ આપીશ. જય શ્રી કૃષ્ણ. તો આપણે જે ઘરમાં મિરર લગાવતા હોય, અરીસા લગાવતા હોય, તો આપણે મિરર ક્યાં ક્યાં લગાવવો જોઈએ? તો કે આપણે મિરર પૂર્વ, ઉત્તર એ બધી બાજુ આપણે મિરર લગાવી શકીએ છીએ. પણ આપણે દક્ષિણ દિશા તરફ મિરર નથી લગાવવાનો, કારણ કે દક્ષિણ દિશા તરફ મિરર લગાવવાની આપણે વાસ્તુશાસ્ત્રમાં ના પાડે છે. એટલા માટે તો આ ત્યાં જે મારે ટિપ્સ તમને આપવી હતી, તે મિરર તમે બધી દિશામાં લગાવી શકો છો, પણ દક્ષિણ દિશા તરફ મિરર નથી લગાવવાનો. તો ચાલો હવે મળીએ. આજનો વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ ફોર વોચિંગ.